ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અત્યારે છે ને ફટાફટ આપણે છે ને ઉઠીને રેડી થઈ ગયા છીએ. તો આપણે ફટાફટ છે ને આટલા જો કપડાનો ઢગલો છે ને એ આપણે છે ને વોશિંગ મશીનમાં નાખી દઈએ એટલે એનું કામ ચાલુ કરી દઈએ. ચલો ફટાફટ કરી નાખીએ કામ. અને આપણે છે ને હજી લાડોરાની હજી સૂતા છે. જો આ બધા કપડાં છે ને આપણે છે ને વોશિંગ મશીનમાં ધોવા માટે નાખવાના છે. તો ફટાફટ આપણે નાખી દઈએ. કપડાં છે ને આપણે પલાળી દઈએ. થોડીક વાર પલળશે ને તો કપડાં એકદમ ચોખ્ખા પણ થાય, સરસ મજાના થઈ જશે. અહીંયા છે ને આપણે આટલું માખણ નીકળ્યું છે. હવે છે ને આપણે એનું ઘી બનાવી દઈએ. અને જે વધારાની છાશ જે નીકળે છે ને એને આપણે નીકાળી દઈએ બહાર. અને પછી આપણે છે ને ઘી થવા માટે મૂકી દઈએ. જો અત્યારે છે ને વાગી રહ્યા છે 9 માં 5 જ મિનિટની વાર છે ને હવે આપણા ધ્યાનસી બેન ઉઠ્યા છે. જો ઉઠીને સીધું એને રમકડાનું એનું બોક્સ લઈ લીધું છે હાથમાં. અને ઢીંગલીનું માથું ક્યાં છે ધ્યાનસી? એનું હેડ ક્યાં છે? હેડ ક્યાંનું હેડ? ગોત અંદર. હવે છે ને સૌથી પહેલા તો આપણે છે ને પપ્પા ઉઠી ગયા છે, નાવા જતા રહ્યા છે એટલે આપણે એના માટે પપ્પા માટે આપણે ચા મૂકી દઈએ. પાર્થ તો હજી સૂતા છે એટલે એમને તો વાર લાગશે. એટલે આપણે છે ને પપ્પા માટે ચા ફટાફટ બનાવી નાખીએ. આવો બેન, શું બોલો ને? આવો બોલો. શું તેડું? તો મમ્મી ચા નહીં બનાવે? દાદા માટે ચા બનાવવાની ને? શું બોલ ને? શું બોલો? હા શું ધ્યાનસી? જમ્પિંગ જમ્પિંગ. આ છે ને આપણે પાર્થ સાથે પ્રેન્ક કરીએ, જોઈએ કે એમનું શું રિએક્શન આવે છે. જો મેં છે ને હાથમાં કંકુ લગાડી દીધું છે અને હું એમને કહીશ કે જો પાર્થ મને વાગી ગયું છે. આપણે જોઈએ કે એમનું શું રિએક્શન આવે છે. લેટ્સ સ્ટાર્ટ. બોલતા નહીં ખોટી થામાં આ હું દેખાય? કાઈ નથી આખરે આ હું દેખાય તમને? ખોટું છે. અરે આ ઢાંકણું ખોલતી હતી ને તો લાગી ગઈ. અહીં નીકળે વચ્ચે કટકી ગયું ખોટી છે તો કાઈ નહીં. હેડ ને લોહી જ નથી આખરે. આ હું હે તો લોહી મોઢામાં ચૂસી જાય કોઈ કોઈ. એવું મન ન ગમે. આ બોર્ડર ખોલતી હતી ને તો આ લોખંડ વાળું હતું. હાથ ધોયા વાગે ખોટી થામાં માને નહીં લાવાય. માને હું હે જો આ હું નીકળું. લોહી નથી લોહી હોય. જો આ બધા જ કપડાને છે ને આપણે ઇસ્ત્રી કરવાની છે તો આપણે ઇસ્ત્રી કરી નાખીએ. સો ફાઇનલી આપણે કપડાની ઇસ્ત્રી કરી દીધી છે. અને જો અત્યારનું છે ને વાતાવરણ એકદમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે. હજી આ પેન્ટ છે ને હજી ભીનું છે થોડુંક, એટલે આપણે એને થોડીક વાર સુકાઈ જાય પછી આપણે ઇસ્ત્રી કરશું. અને અંધારું પણ છે, હજી વાદળા છે એટલે કદાચ આ છે ને વરસાદ આવશે કારણ કે બફારો એટલો છે. છે ને 13 વાગી ગયા છે 4 અને આપણું ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે. ઇસ્ત્રી પણ કરી દીધી છે, બાકી બધું વધારાનું પણ કામ કરી નાખ્યું છે. હજી આપણી લાડોરાણી સૂતી છે ને ત્યાં સુધી છે ને આપણે થોડો ઘણો આરામ કરી લઈએ કારણ કે ઉઠે પછી તો આપણી કસરત ચાલુ જ છે. એટલે એના કરતાં 5-10 મિનિટ થોડીક વાર આડા પડીએ એટલે હમણાં ત્યાં સુધી તો ધ્યાનથી ઉઠી જ જવાની છે, ખબર જ છે. જો આપણું બીટ અહીંયા છીણાઈ ગયું છે. હવે બીટનું શું કરવાનું છે હું તમને કહી દઉં. છે ને હું બીટ એટલે માટે છીણું છું કે ધ્યાનસી માટે છે ને હું જમવાનું રેડી કરી રહી છું. હવે ધ્યાનસી માટે છે ને આજે મેં બનાવ્યું છે ઉત્તપમ. એટલે મેં છે ને અંદર એના માટે હેલ્ધી રહીએ એટલે છે ને એના માટે મેં બીટ છીણીને નાખી દીધું છે. અને સોજી છે ને પહેલેથી જ મેં પલાળી દીધી હતી એટલે ઉત્તપમ એકદમ મસ્તીના બનશે, ટેસ્ટી બનશે એના માટે. અને અમારા લોકોનું પણ જમવાનું રેડી થઈ ગયું છે. રોટલી પણ કરી નાખી છે ને અમારા લોકોનું બનાવેલું છે છાશમાં વઘારેલું સેવનું શાક. અને પાર તો શ્રાવણ મહિનો રહે છે એટલે એ અત્યારે ફરાળ કરશે એટલે અત્યારે ફરાળમાં છે ને ખાલી ચેવડું અને દહીં ખાઈ લેશે. એટલે મારું ને પપ્પાનું બંનેનું જ બનાવવાનું હતું. એટલે મેં કીધું ઘણા ટાઈમથી હમણાંથી છે ને છાશમાં વઘારેલું સેવનું શાક નથી બનાવ્યું તો આજે મેં એ બનાવી નાખ્યું છે.
એટલે અમારું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. હવે ધ્યાનસી આવે ને એટલે એને ગરમ ગરમ આપણે ઉત્તપમ ઉતારી દઈએ એટલે ખાઈ લેશે. ધ્યાનસીનું છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે બરાબર. પણ કાલે હું છે ને બીટ લઈ આવી હતી કે મેં તો સવારમાં છે ને જ્યુસ એનું પીને બીટનું તો વધારે સારું કહેવાય. તો એના માટે છે ને હું અત્યારે જ છે ને મિક્સરમાં એનું જ્યુસ નીકાળી દઈશ, પછી એક બોટલમાં ભરી દઈશ. એટલે સવારે જ્યારે પણ આપણે ઉઠીને ત્યારે સવારમાં સૌથી પહેલાં નાસ્તા કર્યા પહેલાં છે ને આ જ્યુસ પી લેવાનું. એનાથી સ્કિન પણ સારી રહેશે, હેર પણ સારા રહેશે. આમાં તમારે જે પણ એડ કરવું એ કરી શકાય, જેમ કે પાલક છે, ગાજર છે, ટમેટું છે, એક લીંબુ નીચવી નખાય. અત્યારે છે ને અત્યારે તો મારે ખાલી બીટનું છે ને બોટલમાં હું બનાવીને ભરી દઈશ.